નમસ્કાર. ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના આઈસીડીએસ પ્રોજેક્ટ અંતર્ગત ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો અને આંગણવાડી તેડાગર બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં. તો બહેનો, આજના આંગણવાડી પગાર વધારો સમાચારમાં આપણે વાત કરીશું કાર્યકરો અને તેડાગરો બહેનો. ખાસ જોઈ લેજો, કારણ કે માહિતી તમારા માટે ખૂબ જ જાણવા જેવી છે. તો આંગણવાડીમાં ફરજ બજાવતા કાર્યકર અને તેડાગર બહેનો માટે આજરોજ તારીખ 14/5/2024ની બપોરે આવી છે એક લેટેસ્ટ અપડેટ. તો બહેનો, શું છે અપડેટ તે જાણવા માટે આજનો વિડીયો અંત સુધી જોઈ લેજો બહેનો. તો સૌથી પહેલાં વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટનો એક ઐતિહાસિક ચુકાદો આજથી ઘણા સમય પહેલાં આપ્યો હતો, પરંતુ સરકારે આજ સુધી તે બાબતે કોઈ પણ જાતની નિર્ણય કે ગતિવિધિ છે તે લીધી નથી. તો ખાસ કરીને જ્યારે પણ આંગણવાડી બહેનોના પગાર વધારાના સમાચાર આવશે, ત્યારે સૌથી પહેલી માહિતીનો વિડીયો બનાવીને તમને માહિતગાર આપણે કરીશું. તો ખાસ કરીને આવા વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે સાથે આંગણવાડી બહેનો માટે જે બીજી અન્ય માહિતીઓ હોય, અન્ય રાજ્યની માહિતીઓ હોય, તે તમામ આપણી આ ચેનલમાં તમને જોવા મળશે. એટલે તમારા માટે આ ચેનલ ખૂબ જ રસપ્રદ રહેવાની છે. તો આજનો વિડીયો અંત સુધી જોઈ લેજો અને સાથે સાથે આજની આ ચેનલ આપણી આ સબસ્ક્રાઈબ કરી લેજો. તો બહેનો, વાત કરીએ તો ગાંધીનગરની તો આંગણવાડીઓમાં પણ હવે વાલી સંમેલનો શરૂ કરાયા છે. તો આંગણવાડી કેન્દ્રોમાં હવે વાલીઓના સંમેલનો શરૂ કરવામાં આવ્યા છે. તો ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આંગણવાડીઓમાં બાળકોના સર્વાંગી વિકાસ અને શિક્ષણ માટે બાલક પાલક સર્જન કાર્યક્રમ અંતર્ગત વાલી સંમેલનો યોજવામાં આવ્યા છે. તો ખાસ કરીને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા જે આંગણવાડીઓમાં બાળકોના સર્વાંગી વિકાસ તેમજ શિક્ષણ માટે બાલક પાલક સર્જન નામનો જે કાર્યક્રમ છે, તે અંતર્ગત હવે વાલી સંમેલનો છે તે યોજવામાં આવ્યા છે. તો વાત કરીએ વિગતવાર બહેનો, તો ગાંધીનગર કોર્પોરેશનના આઈસીડીએસ વિભાગ દ્વારા આંગણવાડીઓમાં વાલીઓની ભાગીદારી વધારીને બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નો શરૂ કર્યા છે. તો જે માટે આંગણવાડીઓમાં પૂરી પાડવામાં આવતી વિવિધ સેવા અને પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓથી વાલીઓને અવગત કરાવવા બાલક પાલક સર્જન કાર્યક્રમ યોજાયો હતો. તો જેમાં વાલીઓને સાથે રાખીને ખાસ ઉજવણીઓ છે તે કરવામાં આવી હતી. તો મહાનગરપાલિકા દ્વારા આંગણવાડી કક્ષાએ બાલક પાલક સર્જન કાર્યક્રમનું આયોજન છે તે કર્યું હતું, જે અંતર્ગત પોર વિસ્તારના આંગણવાડી કેન્દ્રો ખાતે વાલીઓને આમંત્રિત કરીને કાર્યક્રમમાં સહભાગી બનાવાયા હતા. તો જેમનો હેતુ બાળકોના નામાંકન વધારવા સાથે પૂર્વ પ્રાથમિક શિક્ષણના મુખ્ય પ્રવાહમાં સક્રિયપણે જોડાવાનો હતો. તો બાળકો નિયમિત રીતે કેન્દ્રમાં હાજર રહી અભ્યાસક્રમ આધારિત વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાય તે માટે વાલીઓની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી હતી, જેને લઈને બાળકો અને વાલીઓને સાથે રાખીને વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ છે તે કરવામાં આવી હતી બહેનો. તો ખાસ કરીને આંગણવાડીમાં જે નાના નાના ભૂલકાઓ અભ્યાસ કરતા હોય છે, તેમનો સર્વાંગી વિકાસ થાય તે માટે બાલક પાલક કાર્યક્રમ છે તે શરૂ કરવામાં આવ્યો છે અને સાથે સાથે વાલી સંમેલનો પણ યોજવામાં આવ્યા છે, જેથી કરીને બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ છે તે ખૂબ સરળતાથી અને ખૂબ સહેલાઈથી મળી રહે બહેનો. તો બહેનો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો બહેનો.